આજે તો કોઈ જજમાન મળી જાય ને તો આપણને જમાડી દે. તો આપણા કોઈ બાત નહીં ચેવકા. બહુ દિવસના ઉપવાસ છે ને એ પણ છૂટી જાય. कोई बात नहीं कोई बात कोई मिलेगा ना तो बात मुंह करने का है ठंडे पानी से नहाना चाहिए गाना आए या ना आए गाना चाहिए મારું નામ મોણેકલાલ પેડાર. આખા દાડો કોઈને પેડો મારું નહીં, મારું બેટું ખાવાનું હસમ થતું નહીં. તો બોમણો ને એવો પેડો મારું એમને મજા કરી નખાવું. મારું નામ છે મોણેકલાલ પેડાર. એવી આલુ ગોળી કે ના પાડે દિવાળી કે હોળી, એવી આલુ બુટ્ટી કે મારા બેટા થાય હજી જીને તૂટી. જય ગુરુ મહારાજ, 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 જય ગુરુ મહારાજ. આ મારા જજમાન છે. ના ભાઈ, આ મારા જજમાન છે. હા, તો મારા જજમાન છે. અલે ભાઈ, મારા છે, મારા. તમારે બધાના જજમાન છું. હા, પણ તમારે જરૂર શું છે ખાલી કયો. હવે આમાં કેવું છે ખબર કે અમારે 14 મહિનાથી છે ઉપવાસ. તો તને વિચારતા હતા કે કોઈ સારું જજમાન આવે તો અમને ખવડાવે, અને થયા છે બરાબર ના પૂછ્યા. અરે મારું બેટું જબર કરી છે. મારે જે જોતું તે જ મળી ગયું. આટલા આખા દાવે કોઈને પેડો નહીં મળે. મારા બેટા ચોથી ભેગા થઈ ગયા તો એવો મારું પેડો તો તરત હોતી પેડો. ઓમ ગંગા ગોદાવરી કાવેરી તાપી સરસ્વતી લબડી પડી. ઓમ ગંગા ગોદાવરી તાપી લબડ પડી. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બોલો હવે તમારી શું ભાઈ आज तो તમે મળ્યા છો. હા, તે અમારા બાપના ભોજન આપો. અરે તમારી જે ઈચ્છા હોય બોલો. 7 મહિના છે ઉપવાસ હતો અમારો. તમારે જે ખાવું હોય એ મને કયો. તમને બધી તમારી ઈચ્છા હું પૂરી કરે. બસ કોઈ વાંધો નહીં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તમે શું જમશો? મકાઈની ઘે અને સાત જવા ખાટી. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બાપજી તમે ભોજનમાં શું લેવો? મગનું શાક ને પરોઠો. તો બાપજી તમે શું જમશો? મકાઈનો શીરો અને છાશ. બોલો બાપજી તમે શું જમશો? હું જમે બાસુંદી પૂરી. હા, બાસુંદી પૂરી. અરે બાસુંદી પૂરી જેવી હોય. અલ્યા બાસુંદી પૂરી તે ભલા મને જોઈ નહીં. ના, અરે રે રે રે, બાસુંદી પૂરી તો ચેવી હોય. હા, વાત મૂકી દે યાર. એટલે શેની બને? એમાં તો યાર જો દૂધ, હા, દહીં, હા, છાશ, હા, પછી બદામ, હા, કાજુ, હા, ઇલાયચી, વિમલ, પછી દ્રાક્ષ, હા. આ બધું નાખીને જે બને. હા હા આ હા ચેવી લાગે? ઘડી ઘડી અત્યાક ચેવી લાગે? લે ઘડી ચેવી લાગે? ચેવી લાગે? અરે તમે ત્યારે ખાધી હતી? અલે મેં કાલ હવારોમાં જ ખાધી હતી બુડો. ના હોય. તાણ. આ ચેવી લાગતી હતી? અરે ઘડી ઘડી એટલે હું થયો આ ખારી ખારી લાગી. એ તો બેઠું વધારે પડી ગયું સારું, તમે કોમ કરો. હા હું તમને કાલે તમે મારા ઘરે આવી જાઓ. બરાબર. અને હું તમને મારું ઘરનું સરનામું લખાવું. સન્નો આ બોલાવો બોલો લખો. બોલો મોણેકલાલ નખોચંદ ભિખારીચંદ. હા એટલે હું નખોચંદ છે. એટલે મારું નામ મોણેકલાલ છે. હા મારા બાપાનું નામ નખોચંદ છે. ચમ આવું. એટલે મારા બાપા નખોચ જતો તો હું એકલો રહી ગયો હા હતો. હા હા બરાબર બરાબર પછી બરાબર વજ્જાબાનું. ઓય. ઓય. અને મારો બાપાનો બાપો કરો ને ભિખારવા હતા. પછી હા. મોણેકચંદ નખોચંદ ભિખારીચંદ. બરાબર એટલે મારા બાપાના બાપા હતા ને ભિખારી હતા. એટલે ભિખારવા રાખ્યા હતા. બરાબર. બરાબર. અને લખો ઠુંસા ગલી. ના ભાઈ ના મારે નહીં આવું ઠૂસા ગલીમ તો. એટલે અમારી ગલીનું એટલે ભાઈ મારી ગલી મારા અલે હમણાં જ બુડો મારા કેવડો મટ્યું છે નેટ નેટ. એટલે મારી ગલીનું નામ ઠુંસા ગલી છે. તો તું હાથ પડી તો કણ. ના ના ભાઈ ઈ નહીં. બોલો બીજું બોલો. લખો પેપડાવાડી શેરી. પેપડા વાળી શેરી. અને લખો ઘર ઉપર કાળો કાગડો. હા કાકડો રોજ બેસી જ રહે છે.
અને ઉડી જાય તો ચોક અલ્યા ઉડી જાય એવો નહીં બાપા, પેલું સ્ટેચ્યુ બનાવેલું કાગડાનું. પેલી મૂર્તિ હા પનોતી એ રે. આવું તો તમે આર્યા સરનામા ઉપર આવી જજો. ચોક્કસ હેડો બરાબર? પહોંચીએ અમે બરાબર. હાર. અને હું કહું તારો વોટ્સઅપ નંબર આપો. મારો મોબાઈલ જ નહીં. હારું હેડો વાંધો નહીં. હારું. હાર હેડો